વાઘોડિયાની અપોલો ટાયર કંપનીમાં ચાલુ ફરજ દરમિયાન અકસ્માતમાં કામદારનું મોત થતાં કંપની દ્વારા પરિવારને ₹20 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું છે। વાઘોડિયા તાલુકાના વડાદરા ગામે રહેતા 50 વર્ષીય કામદાર વિષ્ણુ સોલંકીનું અપોલો ટાયર કંપનીમાં ચાલુ નોકરી અકસ્માત થતાં કરુણ મોત થયું છે। વિષ્ણુભાઈ છેલ્લા 30 વર્ષથી અપોલો ટાયર લિમિટેડ કંપનીમાં ISS કોન્ટ્રાક્ટ હેઠળ એક નિષ્ઠાથી ફરજ બજાવી રહ્યા હતા। રોજિંદા ક્રમ મુજબ વિષ્ણુભાઈ સવારે 6 વાગ્યે કંપનીમાં નોકરી પર આવ્યા હતા। આ દરમિયાન અચાનક બનેલી અકસ્માતની ઘટનાને પગલે તેમને તાત્કાલિક કંપની પ્રશાસન દ્વારા સારવાર અર્થે પારુલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। જો કે હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। આ ઘટના અંગે કંપની દ્વારા સવારે 8 વાગ્યે મૃતકના પરિવારને ફોન પર જાણ કરવામાં આવી હતી। અકસ્માતે મોતના સમાચાર મળતા જ વડાદરા ગામના રહીશો અને પરિવારજનોના ટોળેટોળા અપોલો ટાયર કંપની પર એકત્રિત થઈ ગયા હતા। પરિસ્થિતિ તંગ બનતા વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો વધારે ગંભીર ન બને તે માટે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી કરી સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા। લાંબી ચર્ચા વિચારણા અને પોલીસની હાજરીમાં આખરે મામલો થાળે પડ્યો હતો। અપોલો ISS કંપની કોન્ટ્રાક્ટ દ્વારા મૃતક કામદારના શોકગ્રસ્ત પરિવારને આર્થિક સહાય રૂપે ₹20 લાખનું વળતર ચૂકવવામાં આવ્યું હતું, જે બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો હતો। પામેલા એપોલો ટાયર કંપનીમાં કામ કરે છે। છેલ્લા 25-30 વર્ષથી કામ કરે છે ISS કંપનીમાં। એમાં 5 વર્ષે કોન્ટ્રાક્ટ બદલાઈ જાય છે। એમાં હવે નેચરલ અંદર કંપનીના ટાઈમે એમનું મૃત્યુ પામેલ છે। એટલે કંપની 8 વાગે કામ કરતાં મૃત્યુ પામેલ છે અને કંપનીમાં જે 8 વાગે ત્યાંથી ફોન આવ્યો કે વિષ્ણુભાઈનું ડેથ થઈ ગયું છે, કે તમે પારુલ હોસ્પિટલમાં આવો। તો તે ગયા તો ત્યાં તો મૃત જાહેર કરી દીધા। હવે અંદર જ મૃત્યુ પામેલા છે। તો કંપની એવું કહે છે, જે અમને HOD સાહેબ આવ્યા હતા ISS વાળાના, તો જે કંપનીમાં જે થતું હશે તે આપીશું એવું કે, પણ હજુ કંઈ રાઉન્ડ ફિગર કંઈ કીધી નથી। એટલે બધા ભેગા થયા છે અમે એપોલો ટાયર કંપની આજે। યોગ્ય વળતર નહીં મળે તો શું આપણી માગણી આગળ શું થયું? જે યોગ્ય વળતર નહીં મળે તો અમે બોડી સ્વીકાર કરીએ નહીં।